નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચાવડા ભરત રિજિયોનલ એગ્રોનોમિસ્ટ સમગ્ર આઈસીએલ પરિવાર વતી આપ સર્વે નિહાળી રહેલ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ગુજરાતની અંદર દાડમનું પુષ્કળ પ્રમાણમાં લગભગ 15,000 થી 20,000 હેક્ટરની વચ્ચેના વિસ્તારની અંદર વાવેતર થાય છે અને ખેડૂત મિત્રો ખૂબ જ સારું એવું દાડમનું ઉત્પાદન લઈ અને નફો મેળવી રહ્યા છે. પરંતુ દાડમના પાકની અંદર ખેડૂત મિત્રોનો સૌથી વધારે જો કોઈ પ્રશ્ન હોય કે અમારે કઈ રીતે માદા ફૂલોની સંખ્યામાં વધારો કરવો અને એ જે ફૂલો છે એ પાછળથી કોઈ પણ વાતાવરણની અનિયમિત જેવી પરિસ્થિતિઓની અંદર ખરી ના જાય અથવા તો ફૂલ છે એ ન ખરી જાય, તો આઈસીએલ કંપનીનો ફર્ટીફ્લો 12-36-10 પ્લસ 2% ઝીંકનો એક ગ્રેડ છે જે 100% પાણીમાં દ્રાવ્ય છે, જેની પીએચ છે એ 3.3ની પીએચ છે અને લગભગ 350 ગ્રામ પ્રતિ લીટરની સોલ્યુબિલિટી સાથે આવે છે. આ ગ્રેડનો એકરે 5 કિલોનું માપ રાખી અને ઉપયોગ કરવાથી દાડમના પાકની અંદર વધારે પ્રમાણમાં માદા ફૂલોની સંખ્યા આવે છે. પ્લસ આ ગ્રેડનો ઉપયોગ કરવાના લીધે જે બર્ડની સંખ્યા છે એની અંદર વધારો થાય છે. અને આપણે છેલ્લા કેટલાક દિવસથી જોઈએ છીએ ગુજરાતની અંદર અને ક્યાંક પવનની ગતિ પણ વધારે છે. તો આ ગ્રેડનો જ્યારે પણ ઉપયોગ કરેલો હશે કોઈ પણ ખેડૂત મિત્રએ, તો તેમાં ફૂલ છે અથવા તો ફળ છે એ ખરતા પણ ઓછા ખરશે અને ખરતા અટકાવવા માટે પ્રતિબદ્ધ છે. તો આ ગ્રેડનો ઉપયોગ કરી અને તમે માદા ફૂલોની સંખ્યામાં વધારો કરી શકો છો. ત્યાર પછી એમાં બર્ડની સંખ્યામાં વધારો કરી શકો છો અને છેલ્લે તમે તમારા છોડ ઉપર લાગેલા જે ફ્રૂટ છે, ફળ છે, એની સંખ્યામાં વધારો કરી અને 2% ઝીંક હોવાના લીધે જે બીજા પણ સૂક્ષ્મ પોષક તત્વ છે અથવા તો બીજા કોઈ મુખ્ય પોષક તત્વ હોય તો એની અવેબિલિટીની અંદર એ વધારો કરે છે, જેથી કરી આ ગ્રેડના તમને ફાયદા બમણા મળે છે. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ વાતાવરણની અનિયમિત પરિસ્થિતિઓ હોય, જ્યારે પણ તમારા પાકની અંદર માદા ફૂલોની સંખ્યા ઓછી હોય અને તમે એક જ ગ્રેડ સાથે સોલ્યુશન મેળવવા માગતા હોય ત્યારે આઈસીએલ કંપનીનો ફર્ટીફ્લો 12-36-10 પ્લસ 2% ઝીંકના ગ્રેડનો તમે એકરે 5 કિલોનું માપ રાખી અને કોઈ પણ ખેડૂત ઉપયોગ કરી શકે છે, જેથી કરી અને તેને બહોળા પ્રમાણમાં માદા ફૂલોની સંખ્યા મળે છે અને એના ઉત્પાદનની અંદર વધારો થાય છે. જય જવાન, જય કિસાન.